ખેરાલુ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા જીપીએસસીમાં અન્યાય બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે તારીખ 27 મેના રોજ બપોરે 1:30 કલાકે ખેરાલુ કોંગ્રેસ દ્વારા ખેરાલુ મામલતદાર કચેરી ખાતે જીપીએસસી ભરતીમાં ઓબીસી એસસી એસટી ઉમેદવારોને થતા અન્યાયને લઈને ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જીપીએસસી ભરતીમાં મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય થતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સાથે જ કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈએ આવનારા સમયમાં જીપીએસસી કચેરીની તાળાબંધી તેમજ આક્રમક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આવેદનપત્ર આપતી વખતે શહેર કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર, એસટી એસસી અને ઓબીસી આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે પાછલા થોડાક સમયથી જે જીપીએસસીમાં જે પ્રમાણે મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસી એસસી એસટીના જે ઉમેદવારો હતા એમને જે પ્રમાણે ગુણાંકમાં અન્યાય થયો છે અને સમગ્ર પ્રચાર તંત્રમાં તમે જોયું છે, પ્રિન્ટ મીડિયામાં જોયું હશે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયું હશે કે આખા ગુજરાતમાં ઓબીસી એસસી એસટી સમાજના જે અન્યાય થયો એનો જે આક્રોશ છે કે ભાઈ આવી રીતે ખુલ્લેઆમ જો અન્યાય કરવામાં આવશે તો બંધારણમાં જે અધિકાર આપ્યા છે એ અધિકાર ક્યાં જળવાશે। જીપીએસસીમાં જે વિદ્યાર્થીઓ 400, 450, 430 માર્ક્સ લાવ્યા હોય લેખિતમાં અને એ વિદ્યાર્થીઓને માત્ર 15-20 માર્ક્સ આપી અને એમને અન્યાય કરવામાં આવે અને બીજા જે વિદ્યાર્થીઓ કે જેને 400 કરતા ઓછા માર્ક્સ હતા એમને ગુણાંકમાં મૌખિકમાં 80, 90, 95, 98 માર્ક્સ આપી અને એમને જે પ્રમાણે ખુલ્લેઆમ ફેવર કરી છે અને ઓબીસી એસસી એસટી વિદ્યાર્થીઓ અન્યાય કર્યો છે એના વિરોધમાં ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ આજે આ ત્રણેય સમાજના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું છે અને આ અન્યાય દૂર થાય। આ જે ગુણાંક પદ્ધતિ હતી, જે મૌખિક ગુણાંક આપ્યા છે જે પ્રમાણે કમિટીએ, એ કમિટી બંધ થાય અને નવી કમિટી બની અને એમાં એસસી એસટી ઓબીસીના લોકો સમાવેશ કરવામાં આવે અને પછી ગુણાંક પદ્ધતિ થાય તો સાચા અર્થમાં ન્યાય થાય। તમે બીજા સ્ટેટમાં જોયું હશે, આમાં મેં અભ્યાસ કર્યો તો આંધ્રપ્રદેશ એવું રાજ્ય છે તો આની જે જીપીએસસી તારીખની જે સંસ્થા છે એ લોકો માત્ર જે લેખિતમાં પાસ થાય અને મેરિટ બને એના આધારે તે લોકો ઓર્ડર આપતા હોય છે, ત્યારે ગુજરાતમાં 100 કરતા વધારે મૌખિક ગુણ આપી અને હોશિયાર વિદ્યાર્થીઓ નુકસાન કરવાનું શહેરમાં ચાલી રહ્યું છે, એ ખરેખર અન્યાય કરતા છે। તો આ જે મૌખિક ગુણાંક આપવાની જે વાત છે કેન્સલ થવી જોઈએ અને મેરિટના આધારે ઓર્ડર મળે એવી આદત માંગણી કરીએ છીએ। અને એ જ રીતે આવનાર દિવસમાં આ લોકો 150 માર્ક કરવામાં થઈ રહ્યા છે, મૌખિકના 100 છે એની જગ્યાએ 150 માર્ક થાય એ પ્રકારની જે વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ। બીજી બાજુ શિક્ષકોની જે ભરતી થઈ 5000 ભરતી કરવાની છે એની અંદર પણ ઓબીસી એસસી ને 49% પ્રમાણે જે લાભ મળવો જોઈએ એમાં પણ 12 થી 13% જેટલી સીટો આપી અને 50% કરતા વધારે આ શિક્ષકના જે ઉમેદવારો હતા એસસી એસસી ઓબીસીના એમાં પણ નુકસાન થઈ રહ્યું છે, એની અંદર પણ પૂરો ન્યાય મળવો જોઈએ અને આ એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ નોકરીમાં બંધારણમાં આપેલી જોગવાઈ મુજબ જે અનામત કેટેગરીનો લાભ મળ્યો છે એ પૂરેપૂરો મળવો જોઈએ। આ બે મુદ્દા સાથે અમે આજે ખેરાલુ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે અને આના માટે અમે જલદ કાર્યક્રમ આપવાના છીએ। 1 તારીખે જીપીએસસી તાળું કાર્યક્રમ પણ ગુજરાતની અંદર આપ્યો છે, કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે, એમાં પણ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાશે અને જીપીએસસી તાળું મારી અને જે પ્રમાણે અન્યાય થયો છે એ અન્યાયને ખૂબ મોટો ઉજાગર કરી અને આ સરકારને દજાવીને અમે તપીશું, આ સરકારને હટાવીને તપીશું, એ પ્રકારનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી આપ્યો છે। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।